ફિનોમિનલ હેલ્થકેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, ફિનોમિનલ હેલ્થકેર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, ફિનો હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, SNK કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ વગેરે નામની કંપનીઓ શરૂ કરી લોકોને રોકાણ કરાવી ઠગાયા ચન્નાડ ટોળકીના એકને મહારાષ્ટ્રના લાતુરથી સુરત પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે। સુરતના રિંગ રોડ ખાતે આવેલા બેલ્જિયમ સ્ક્વેર માર્કેટના પહેલા માળે ફિનોમિનલ ગ્રુપની ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, ફિનોમિનલ હેલ્થકેર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, ફિનો હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અને SNK કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ વગેરે નામની કંપની શરૂ કરી એજન્ટોને કમિશન આપી એજન્ટો રોકી તેઓ થકી લોકોને માસિક એવા 20 હપ્તાથી અથવા તેથી ઓછા હપ્તા ભરી અથવા સિંગલ પ્રીમિયમ ભરી આરોપીઓની કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારવા, જેમાં આરોપીઓના કંપનીમાં રોકાણ કરી પોલિસી ઉતારનારની રોકાણ કરેલ નાણાં 9 વર્ષે ડબલ પરત આપવા અને સાથે 6 વર્ષ સુધી મેડિકલ કંપનીની ફ્રી સુવિધા, એટલે 6 વર્ષ દરમિયાન પોલિસી હોલ્ડરને નાની મોટી કોઈ પણ બીમારી આવે તો તેનો ખર્ચ કંપની આપશે। તે લોભામણી સ્કીમો બહાર પાડી એજન્ટો થકી લોકો પાસે 6,94,44,000થી વધુનું રોકાણ કરાવી પાકતી મુદતે રોકાણકારોને નાણાં ન આપી 2017માં કંપની બંધ કરી લોકોના રોકાણના નાણાં પરત નહીં કરી ભાગી છૂટ્યા હતા। જે મામલે મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જી સાહેબ, કઈ આરોપી ઝડપાઈ શું છે હકીકત? 2018માં મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આ કંપના જે ફરિયાદીએ છે એ અલગ અલગ આરોપીઓના વિરુદ્ધમાં IPCની કલમ 406, 420, 409 તથા સર્ક્યુલેશન સ્કીમ એક્ટ અને GPID એક્ટની અલગ અલગ કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। એ ફરિયાદની વિગત એવી છે કે આ કામના જે આરોપીઓ હતા એમાં મુખ્ય આરોપી હતો નંદલાલ કેસરસિંહ, જે હાલમાં એને પકડવામાં આવ્યો છે, નાસ્તો ફરતો હતો એ, તથા એની સાથે NK સિંહ, MK સિંહ, એમ કરીને ટોટલ 6 જેટલા આરોપીઓએ ભેગા મળીને એક ફિનોમિનલ કંપની બનાવેલી હતી। એ કંપનીનો ઉદ્દેશ એવો હતો કે દરેક નાનામાં નાના માણસો પાસેથી પ્રીમિયમ તરીકે પૈસા વસૂલવાના અને 9 વર્ષે એમને ડબલ કરી આપવાના, અને આ 9 વર્ષના પીરિયડ દરમિયાન એમને કંઈ નાની મોટી બીમારી થાય તો એમનો એને મેડિકલી ખર્ચ આપવાનો હતો। આ એક લોભામણી સ્કીમ હતી, માણસોને એટ્રેક્ટ કરવા માટેની સ્કીમ હતી। એના માટે અલગ અલગ એજન્ટો નીમવામાં આવેલા હતા। એ એજન્ટોને એ લોકો બોનસ આપતા હતા, ફોરેનની અંદર ટ્રીપ કરાવતા હતા। તો આ રીતે આખી એક ચેન ઊભી કરવામાં આવેલી હતી, અને ચેનના ભાગરૂપે શરૂઆતથી જ આ લોકોએ અલગ અલગ દુકાનોને એક ભાડે રાખી અને કંપની બનાવવામાં આવેલી હતી। જે નાના માણસો છે એને પ્રીમિયમ ભરી અને એના મેમ્બર બનેલા હતા અને એના સભ્ય પદે ચાલુ રાખેલા હતા। ત્યારબાદ જેવા પૈસા માણસોને ચૂકવવાનો સમય આવ્યો તો તમામે તમામ આરોપીઓ એની દુકાનો, એની કંપનીઓ બંધ કરી અને ફરાર થઈ ગયેલા હતા। આ કામે અગાઉ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। હાલ જે નંદલાલ કરીને છે આરોપી કેસરસિંહ, એ છેલ્લા 3-4 વર્ષથી નાસ્તો ફરતો હતો અને ત્યારબાદ હમણાં ધ્યાન ઉપર આવેલ કે લાતુર જેલની અંદર એ હાલમાં પકડાઈ ચૂકેલો છે અને ત્યાં બંધ છે। એમને ટ્રાન્સફર વોરંટથી પકડવામાં આવેલ છે। નંદલાલ છે એ એના વિરુદ્ધમાં કેરળ રાજ્યમાં પણ આશરે 112 જેટલા ગુના નોંધાયેલા છે અને એમાં તમામમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે। સુરતની અંદર મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। એવી રીતે અલગ અલગ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલ છે। સુરતની અંદર જે મૈદરપુરાની ફરિયાદ છે એની અંદર આશરે 7 કરોડ જેટલાનું ચીટિંગ કરેલ છે। તો એને પકડી અને એના મુદ્દામાલ રિકવર કરવા માટેના હાલમાં પ્રયત્ન ચાલુ છે। આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવે છે। નામદાર કોર્ટે 14 તારીખ સુધીના દિન 8ના રિમાન્ડ મંજૂર કરેલ છે। જે ગુનામાં સંડોવાયેલ એક આરોપી નંદલાલ કેસરસિંહ મહારાષ્ટ્રના લાતુર શહેર ખાતે શિવાજીનગર પોલીસ મથકમાં ઠગેના ગુનામાં પકડાયો હોય, આથી સુરત પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।